Today I am going to teach you Unit 1 Sonnet 29 by William Shakespeare. આજે આપણે યુનિટ 1માં સોનેટ 29 જે વિલિયમ શેક્સપિયર દ્વારા લખાયેલ છે એના વિશે વાત કરીશું. ફર્સ્ટ વી નો અબાઉટ વિલિયમ શેક્સપિયર. સૌપ્રથમ આપણે વિલિયમ શેક્સપિયરના ઇન્ટ્રોડક્શનમાં જઈશું. William Shakespeare was born on 26th April 1564 in Stratford upon Avon. વિલિયમ શેક્સપિયરનો જન્મ જોઈએ તો 26મી એપ્રિલ 1564માં સ્ટ્રેટફોર્ડ અપોન એવનમાં થયો હતો. એવું કહેવાય છે મિત્રો કે 26મી એપ્રિલના રોજ એમનો બેપ્ટાઇઝ કરવામાં આવેલ હતું. નામકરણ વિધિ 26 એપ્રિલ 1564ના રોજ એમનો કરવામાં આવેલ હતો. શેક્સપિયર હેડ 3 ચિલ્ડ્રન, સુસાના, હેમનિટ એન્ડ જુડિથ. શેક્સપિયરના ફેમિલીમાં જોઈએ તો એના 3 ચિલ્ડ્રન હતા. એના નામ આપેલા સુસાના, હેમનિટ એન્ડ જુડિથ. Shakespeare worked as actor with the Lord Chamberlain's men, later called the King's Men. શેક્સપિયરની કામગીરી જોઈએ તો એઝ એક્ટર તરીકે જોડાયેલો હતો. ધ લોર્ડ ચેમ્બરલેન્સ મેન, લેટર કોલ ધ કિંગ્સ મેન, અને એ કામ કરતો હતો લોર્ડ ચેમ્બરલેન્સમાં. એની નેક્સ્ટમાં એ કિંગ્સ મેન એ તરીકે એ ગણાતું હતું. He got Lucille Lortel Award for Outstanding Revival, અને એના આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ માટે એને લુસીલ લોર્ટેલ એવોર્ડ એને મેળવ્યો હતો. લુસાઇલ લોર્ટેલ એવોર્ડ. He is considered one of the best playwright, writer, actor, poet in history of English literature. શેક્સપિયર જોઈએ તો મિત્રો એ સારો એવો પ્લે રાઇટર તરીકે ગણાય, રાઇટર તરીકે ગણાય છે, એક્ટર તરીકે, પોએટ તરીકે હિસ્ટ્રી ઓફ ઇંગ્લિશ લિટરેચરમાં એનું આ રીતનું નામ છે. હિઝ ફાધર વોઝ અ સક્સેસફુલ લોકલ બિઝનેસમેન એન્ડ હિઝ મધર વોઝ ધ ડોટર ઓફ અ લેન્ડ ઓનર. એના પિતાજી જે હતા એ સક્સેસફુલ લોકલ બિઝનેસમેન હતા અને એની માતા જે હતી એ ડોટર ઓફ લેન્ડ ઓનર હતી. હી ઇઝ કન્સિડર્ડ બાર્ડ ઓફ એવોન ઓર સ્વાન ઓફ એવોન, ઇંગ્લિશ નેશનલ પોએટ. શેક્સપિયરને આપણે બાર્ડ ઓફ એવોન તરીકે ગણીએ છીએ, સ્વાન ઓફ એવોન તરીકે ગણીએ છીએ અને એઝ અ ઇંગ્લિશ નેશનલ પોએટ તરીકે. શેક્સપિયરને બાર્ડ ઓફ એવોન એટલે કે એવોનના એ ભાટ તરીકે ગણાય છે, સ્વાન ઓફ એવોન ગણાય છે અને ઇંગ્લિશ નેશનલ પોએટ. ઇંગ્લિશના આપણે લિટરેચરમાં જોઈએ તો એમાં સૌથી મોસ્ટ ફેમસ જો કોઈ રાઇટર હોય તો એમાં શેક્સપિયરનું નામ આવે છે. એટલા માટે એને બાર્ડ ઓફ એવોન તરીકે ગણવામાં આવે છે. He worked as an actor and theatre manager in London. શેક્સપિયરે જો મિત્રો એઝ અ એક્ટર તરીકે અને થિયેટર મેનેજર તરીકે એને લંડનમાં કામ કરેલું હતું. He got married with Anne Hathaway in 1852, અને 1852માં એને આને હાથવે સાથે લગ્ન કર્યું હતું. હવે શેક્સપિયરની જે વાઈફ હતી મિત્રો એ એનાથી 8 વર્ષ મોટી હતી તો પણ એને મેરેજ કર્યા હતા. હી wrote 38 plays. તેને 38 જેટલા નાટકો લખ્યા છે. હાઉ મેની plays he wrote? He wrote 38 plays. He wrote 3 long poems, Venus and Adonis, The Phoenix and Turtle, The Rape of Lucrece, etc. એને 3 લોબી પોએમ્સ લખી છે મિત્રો. 3 લોબી કવિતાઓ જોઈએ શેક્સપિયરની.
તો વિનસ એન્ડ એડોનિસ, ધ ફોનિક્સ એન્ડ ટર્ટલ અને ધ લેપ ઓફ લુક્રસી એ એના લોબા કાવ્યો છે. He is best known for writing usually successful theatre plays. અને શેક્સપિયરના લખાણ જોઈએ તો શેના માટે જાણીતા છે? યુઝલી સક્સેસફુલ થિયેટર પ્લેસ. તો નાટકો લખવામાં એ સક્સેસફુલ રહ્યો હતો થિયેટર પ્લેસમાં, તો એના માટે એનું રાઇટિંગ જાણીતું હતું. શેક્સપિયર્સ વર્ક ઇઝ સ્ટીલ રિલેવન્ટ ટુડે બીકોઝ we can compare ourselves to the characters. Works from a long time ago can still be relevant, and talking about the plays can possibly build friendships. શેક્સપિયરના વર્ક જોઈએ એના જે તે લિટરેચર વર્ક તો હાલ પણ એ રિલેવન્ટ ગણાય છે. એનું કારણ શું છે મિત્રો? કે વી કેન કમ્પેર અવર સેલ્સ ટુ ધ કેરેક્ટર્સ. આપણે એના જે તે થીમ્સને આપણી સાથે કમ્પેર કરી શકીએ છીએ, એન્ડ એના જે કેરેક્ટર્સ હોય એની કમ્પેર પણ આપણે આપણી સેલ્ફ સાથે, અવર સેલ્સ, આપણી જાત સાથે એની સરખામણી કરી શકીએ છીએ. વર્ક્સ ફ્રોમ અ લોંગ ટાઈમ અગો કેન સ્ટીલ બી રિલેવન્ટ. બહુ બધો ટાઈમ થઈ ગયો એના વર્ક્સના, તો પણ હાલ પણ એ એટલા જ રિલેવન્ટ લાગે છે અહીંયા. એન્ડ ટોકિંગ અબાઉટ ધ પ્લેસ કેન પોસિબલી બિલ્ડ ફ્રેન્ડશિપ્સ. અને એના નાટકોની વાત કરીએ મિત્રો તો હાલ પણ એ આપણું પોસિબલ બિલ્ડ ફ્રેન્ડશિપ્સને બિલ્ડ કરવા માટે એના પ્લેસ એટલા જ આપણને મદદરૂપ છે. તો આ થયા મિત્રો એના વર્ક્સની વાત. હવે એની નેક્સ્ટમાં જોઈશું. The bard's work is not irrelevant and he is still one of the greatest writers of all time. શેક્સપિયરને કયું નામ આપવામાં આવ્યું? બાર્ડ તરીકે ગણવામાં આવે છે. તો હાલ એમ કે એટલા ઇરિલેવન્ટ નથી. હી ઇઝ સ્ટીલ વન ઓફ ધ ગ્રેટેસ્ટ રાઇટર્સ ઓફ ઓલ ટાઈમ. એ હંમેશને માટે એમ કે આજ પણ એ ગ્રેટેસ્ટ રાઇટર્સ તરીકે ગણાય છે. શેક્સપિયર્સ પ્લેઝ આર એઝ પોપ્યુલર એઝ they are because he was perhaps the greatest writer who has ever lived. It is partly because he was writing plays which go on being performed and therefore which can be brought freshly to life for each generation by actors of the present. શેક્સપિયરના વર્ક્સની અંદર જોઈએ મિત્રો તો એના પ્લેસ અત્યારે હાલ એટલા જ ફેમસ છે, એઝ પોપ્યુલર છે એમ કે કારણ શું એનું? હી વોઝ પરહેપ્સ ધ ગ્રેટેસ્ટ રાઇટર. એ ખરેખર એમ કે એક મહાન કવિ હતો કે હાલ પણ એ ભલે મૃત્યુ પામ્યો પણ એના વર્ક્સ હાલ પણ એટલા જ જીવિત છે. હુ હેઝ એવર લીવ્ડ, કે જે કાયમ માટે એમ કે એના વર્ક્સની જે થીમ્સ ને બધું રહ્યું એ એમ કે જીવંત રહેશે. ભલે શેક્સપિયર મૃત્યુ પામ્યો પણ એના વર્ક્સ, એની થીમ્સ ને બધું હાલ પણ એ જીવંત રહેશે એમ કે. ઇટ ઇઝ પાર્ટલી બીકોઝ he was writing plays which go on being performed and therefore which can be brought freshly to life for each generation by actors of the present. અને એના વર્ક્સને લાઈવ કેમ ગણવામાં આવે છે? એનું કારણ શું? કે એના જે તે વર્ક્સ રહ્યા એ નેક્સ્ટ જનરેશનને એમ કે જીવન જીવવા માટેનું જે ફેક્ટ થિંગ્સ કહેવાય એ પ્રોવાઈડ કરે છે અને ફ્રેશલી ટુ લાઈફ ફોર ઇચ જનરેશન બાય એક્ટર્સ ઓફ ધી પ્રેઝન્ટ. અને હાલના પ્રેઝન્ટ ટાઈમમાં એક્ટર્સની એની લાઈફમાં કઈ રીતના રોલ પ્લે કરવો એની વાત પણ શેક્સપિયરના પ્લેમાંથી આપણને મળે છે. His well-known works like Romeo and Juliet, As You Like It, Othello, King Lear, Macbeth, The Tempest, Antony and Cleopatra, Julius Caesar, Hamlet, etc. અને એના ફેમસ વર્ક જોઈએ લિટરેચર વર્કમાં તો રોમિયો એન્ડ જુલિયટ એ એના નાટકનું નામ છે. એઝ યુ લાઇક ઇટ એના પોયમ્સનું નામ છે. ઓથેલો પણ એના ડ્રામાનું નામ છે. કિંગ લેયર, મેકબેથ
ધ ટેમ્પેસ્ટ, એન્ટોની એન્ડ ક્લિયોપેટ્રા એ પણ એના નાટકનું નામ છે. જુલિયસ સીઝર એ એના ડ્રામાનું નામ છે અને હેમ્લેટ એ પણ એના નાટકનું નામ છે. તો આ થયા એના પ્લેઝની વાત અને એના પોએમ્સની વાત. હી રોટ 154 સોનેટ્સ. એના સોનેટ્સમાં જોઈએ મિત્રો તો એને કેટલા સોનેટ લખ્યા છે તો 154, 154 સોનેટ્સ એને લખેલા છે. હિઝ સોનેટ્સ વેર ફર્સ્ટ પબ્લિશ્ડ ઓલ ટુગેધર ઇન અ ક્વાર્ટો ઇન 1609. અને એના જે સોનેટ્સ હતા એ પહેલી વાર જોઈએ ફર્સ્ટ પબ્લિશ્ડ ક્યારે થયા હતા 1609માં. Most of his sonnets are addressed to an unnamed attractive young man who represents beauty, love and praise. અને એના મોટા ભાગના સોનેટ્સ જોઈએ મિત્રો. સોનેટ્સ ઇઝ વન ટાઈપ ઓફ લિરિક પોયમ. તો એના મોટા ભાગના સોનેટ્સ કોને સંબોધીને લખાયેલા છે? એડ્રેસ્ડ એટલે સંબોધન કરવું. અનનેમ્ડ એટ્રેક્ટિવ યંગ મેન કે અજાણ્યો મીન્સ કે અહીંયા નામ આપેલું નથી પણ એટ્રેક્ટિવ યંગ મેન હોય એને લખાયેલા છે. જે આપણને શું રિપ્રેઝન્ટ્સ કરે છે? બ્યુટી, સુંદરતા, લવ, પ્રેમ અને પ્રેઝ, વખાણ. ઇન હિઝ સોનેટ્સ વી ફાઇન્ડ વેરાયટી ઓફ થીમ્સ. અને એને જે 154 સોનેટ લખ્યા છે 154 એ સોનેટ્સમાં આપણને વેરાયટી ઓફ થીમ્સ, જુદી જુદી થીમ્સ આપણને જોવા મળે છે. He died on 23rd April 1616, 52 એજ, સ્ટ્રેટફોર્ડ અપોન એવન, યુનાઇટેડ કિંગડમ. અને એનું મૃત્યુ જોઈએ આપણે તો 23મી એપ્રિલ 1616માં 52 વર્ષની ઉંમરે એનું સ્ટ્રેટફોર્ડ અપોન એવન, યુનાઇટેડ કિંગડમમાં થયું હતું. તો આ થયા મિત્રો શેક્સપિયરના ઇન્ટ્રોડક્શનની વાત. એના લોંગ પોએમ્સમાં જોઈએ તો કયા આવશે? વિનસ એન્ડ એડોનિસ, ફોનિક્સ એન્ડ ટર્ટલ, રેપ ઓફ લુક્રસી. આ થઈ એના પોએમ્સની વાત. અને એના સોનેટ્સમાં જઈએ આપણે તો કેટલા સોનેટ્સ એને લખ્યા છે? 154 સોનેટ્સ. યાદ રાખજો. અને એના સોનેટ્સમાં આપણને કઈ વસ્તુ જોવા મળશે? એની થીમ્સ જોઈએ. મોસ્ટ ઓફ એની થીમ્સ બ્યુટી, લવ એન્ડ પ્રેઝ. હવે મિત્રો આપણે વાત કરીશું મિનિંગ ઓફ સોનેટ. સોનેટ કોને કહેવાય? જેને આપણે સોનેટનો મિનિંગ ગુજરાતીમાં કાવ્ય કહીએ, બરાબર. અહીંયા મેં એની વ્યાખ્યા આપેલી છે. સોનેટ્સ કોને કહેવાય એનું જુઓ. અ પોયમ ઓફ 14 લાઇન્સ using any of a number of formal rhyme schemes in English, typically having an 10 syllables per line. તો સોનેટ્સ એટલે કે 14 પંક્તિઓનું એક કાવ્ય, રાઇમ સ્કીમ્સ. એ સોનેટ્સ કોને કહેવાય કે 14 લાઇન્સ હોય, 14 લાઇન્સનો ઉપયોગ થયેલો હોય કાવ્યની અંદર. અને ટિપિકલી હેવિંગ 10 સિલેબલ્સ પર લાઇન. અને ટિપિકલી એનામાં 10 સિલેબલ્સ આવતા હોય. 10 સિલેબલ્સ એટલે એમાં 10 શબ્દો આવતા હોય ટિપિકલી. અને એ શબ્દોમાં કોન્સોનન્ટ્સ, વોવેલ્સ હોય તો વોવેલ્સ આવતું હોય, કોન્સોનન્ટ્સ હોય તો કોન્સોનન્ટ્સ એની નેક્સ્ટમાં આવતું હોય. એ રીતની જે રચના હોય તો એને સોનેટ્સ કહેવામાં આવશે. ટૂંકમાં હું તમને કહું, સોનેટ્સ એટલે 14 લાઈનોવાળું જે રાઇમ સ્કીમવાળું જે કાવ્ય હોય એને આપણે સોનેટ કહીશું. નાવ વી સી 154 સોનેટ્સ જે વિલિયમ શેક્સપિયરે લખ્યા એમાં 18મા નંબરનું જે સોનેટ એ વધારે પ્રખ્યાત છે. એનું નામ આપેલું સેલ આઈ કમ્પેર ધી ટુ અ સમર્સ ડે. is one of Shakespeare's most famous sonnets. It is the first sonnet after the conclusion of the procreation opening sequence. તો 154 સોનેટ્સમાં સોનેટ 18 જે ખરું
એ સૌથી વધારે ફેમસ છે, જેનું નામ શું? સેલ આઈ કમ્પેર ધી ટુ અ સમર્સ ડે. એમાં પ્રોક્રિએશન્સ અને ઓપનિંગ સિક્વન્સ એ બધું આપણને જોવા મળે છે. Sonnet 29 is one of 154 sonnets written by the English playwright, the poet William Shakespeare. હવે મિત્રો તમારા સિલેબસમાં જે સોનેટ મુકાયું 154 સોનેટ્સમાંથી એમાંનું એક સોનેટ કયું મુકાયું? સોનેટ 29 કે જે વિલિયમ શેક્સપિયર દ્વારા લખવામાં આવેલ છે. ઇટ ઇઝ પાર્ટ ઓફ ધ ફેર યુથ સિક્વન્સ. અને આ સોનેટની અંદર કોની વાત કરવામાં આવી છે? ફેર યુથની. અહીંયા ફેર યુથ અહીંયા એની થીમ બનશે. ઇન ધ સોનેટ ધ સ્પીકર bemoans his status as an outcast and failure but feels better upon thinking of his beloved. અને આ સોનેટમાં જોઈએ તો સ્પીકર જે અહીંયા રિપ્રેઝન્ટ કરવામાં આવ્યું છે આ સોનેટની અંદર, તો એ સ્પીકરનો મૂળ અહીંયા બીમોન્સ એટલે રડતો અહીંયા બતાવવામાં આવ્યો છે, અને રુદન કરતો અહીંયા બતાવવામાં આવ્યું છે. એના દુઃખનું અહીંયા આપણને વાત કરે છે કે મારે કયા પ્રોબ્લેમ્સ છે એમ કે લાઈફની અંદર. એ બીમોન્સમાં જોઈએ તો કઈ વાત એને કરી છે સ્પીકરે? હિઝ સ્ટેટસ એઝ એન આઉટકાસ્ટ. એના સ્ટેટસની વાત કરી છે કે મને આઉટકાસ્ટ ગણવામાં આવ્યું છે. એન્ડ ફેલ હું થયો છું મારી લાઈફમાં, બટ ફીલ્સ બેટર, પણ હું સારું એવું ફીલ કરું છું અપોન થિંકિંગ ઓફ હિઝ બિલવેડ. જ્યારે આ સ્પીકર એના બિલવેડને યાદ કરે છે ત્યારે એનું ફીલ્સ કેવું? બેટર. અહીંયા એ બેટર બતાવવામાં આવ્યું છે. હવે મિત્રો આપણે સોનેટની વાત કરીશું. It is first published in 1609 અને આ પહેલી વાર આ સોનેટ જે ખરું 29 નંબરનું એ સોનેટ 1609માં પબ્લિશ કરવામાં આવ્યું હતું. મિત્રો એના બધા સોનેટ 154 સોનેટ 1609માં ફર્સ્ટ ટાઈમ પબ્લિશ કરવામાં આવ્યા હતા. It follows the same basic structure as Shakespeare's other sonnets, containing 14 lines and written in iambic pentameter. એના બધા જ સોનેટમાં જે થીમ આપેલી મિત્રો એ જ થીમ આ સોનેટમાં આપણને જોવા મળી છે. It follows the same basic structure as Shakespeare's other sonnets. શેક્સપિયરે બીજા સોનેટ્સમાં જે બેઝિક સ્ટ્રક્ચર એપ્લાય કર્યું છે એ જ સ્ટ્રક્ચર અહીંયા આપણને આ સોનેટમાં જોવા મળશે. 14 લાઇન્સનો ઉપયોગ કરેલો એન્ડ રિટન ઇન આયમ્બિક પેન્ટામીટર. અને આ સોનેટ આપણે જોઈએ તો આયમ્બિક પેન્ટામીટરમાં લખાયેલું છે. નાવ આઈ રીડ સોનેટ. સોનેટમાં મિત્રો જોઈ ગયા આપણે સોનેટ કોને કહીશું કે જે 14 લાઇન્સ હોય. A poem of 14 lines using any of a number of formal rhyme schemes in English, typically having 10 syllables per line. Syllablesનો meaning થાય મિત્રો having one vowel sound with or without surrounding consonant, forming the whole or a part of a word. સિલેબલ્સ એને કહેવાય કે જેમાં એક વોવેલ સાઉન્ડ હોય, સ્વર હોય, અને એની નેક્સ્ટમાં કોઈ એમ કે વિધાઉટ સરાઉન્ડિંગ કોન્સોનન્ટ, કોઈ વ્યંજન ના હોય અને ફોર્મિંગ થતું હોય પોએમનું. આખી લાઇનનું જે ફોર્મિંગ થાય એક શબ્દ દ્વારા તો એને સિલેબલ્સ કહેવાશે. તો સોનેટ ટૂંકમાં 14 લાઇનોવાળું જે પંક્તિ હોય, જે 14 લાઇનોવાળું જે કાવ્ય હોય, 14 લાઇન્સનો ઉપયોગ થયેલો હોય તો એ રાઇમ સ્કીમ્સને આપણે સોનેટ કહીશું. Now I read sonnet, then after I explain લીટી by લીટી, line to line summary. Now I read sonnet. When in disgrace with fortune and men's eyes, I all alone beweep my outcast state, and trouble deep heaven with my bootless cries, and look upon myself and curse my fate. Wishing me light to one more rich in hope, featured like him,
like him with friends possess, desiring this man's art and that man's scope, with what I most enjoy, contented list. Yet in these thoughts, myself almost despising, happily I think on thee, and then my state. Into બ્રેકેટમાં જુઓ like to the lark at break of day arising from sullen earth, into bracket is over, sings hymns at heaven's gate, for thy sweet love remember such wealth brings, that then I scorn to change my state with kings. તો મિત્રો આ થઈ તમારા સોનેટની વાત. મેં અહીંયા ઓનલી આઈ રીડ. હવે આનો એક્સપ્લેનેશનની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.